ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા વાવ-થરાદ જિલ્લાના ગોલપ નેસડા ગામમાં ગૌભક્ત યુવાનો દ્વારા રાજ્યનું પહેલું ગૌ અભયારણ્ય બનાવી રહ્યા છે। 800 વીઘા જેટલી વિશાળ જમીનમાં ગૌ અભયારણ્ય બનાવવામાં આવી રહ્યું છે, જેમાં 50,000 જેટલી ગૌવંશોને આશરો મળશે। ગાયો અને નંદી માટે અલગ અલગ વ્યવસ્થા કરાઈ છે। રાજ્યમાં સરકારે સિંહ અને ઘુડખર જેવા પ્રાણીઓ માટે અભયારણ્યો બનાવ્યા છે, પરંતુ ગાયો માટે કોઈ સત્તાવાર અભયારણ્ય નથી। વારાઈ ભીડભંજન હનુમાનજી ગૌશાળાના સહયોગથી પાટણ અને બનાસકાંઠાના યુવાનો ગૌભક્તો દ્વારા ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું ગૌ અભયારણ્ય બનાવવામાં આવી રહ્યું છે। આ ગૌ અભયારણ્ય ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા વાવ-થરાદ જિલ્લાના ગોલપ નેસડા ગામે 800 વીઘા જેટલી વિશાળ જમીનમાં નિર્માણ પામી રહ્યું છે। ગોલપ નેસડા ગામે 1000થી વધુ ગૌવંશનો નિભાવ કરી રહેલી ભારેશ્વર ગૌશાળામાંથી રાજ્યનું પ્રથમ ગૌ અભયારણ્ય બની રહ્યું છે। આ ગૌ અભયારણ્યમાં 50,000 ગૌવંશ આશરો મેળવી શકશે। ગૌ અભયારણ્યમાં ગાયો અને નંદીઓ માટે અલગ અલગ શેડ બનાવવામાં આવશે। ઘાસચારા માટે પણ વિશાળ શેડ તૈયાર કરાયો છે। શહેરો અને ગામડાઓમાં રખડતા બીમાર નંદીઓને પ્રાધાન્ય આપવામાં આવશે। આ અભયારણ્યની જગ્યાએ એક ડેમ અને 2 તળાવ આવેલા છે, તેમજ બાજુમાં નર્મદા કેનાલ પણ આવેલી છે। આ ગૌ અભયારણ્યમાં દાતાઓના સહયોગથી 3 જેટલા વિશાળ શેડ, હવાડાઓ અને ગમાન સહિતની સુવિધાઓ પર કામ ચાલી રહ્યું છે। ગૌ અભયારણ્યના લાભાર્થે ડાયરો યોજવામાં આવ્યો હતો, જેમાં બોલિવૂડના કલાકાર સોનુ સૂદ હાજર પણ રહ્યા હતા અને ₹11 લાખનો ચેક ગૌ અભયારણ્ય માટે અર્પણ કર્યો હતો। લોક ડાયરામાં કીર્તિદાન સહિત અનેક કલાકારો હાજર રહ્યા હતા, જેમાં લાખો રૂપિયાનું દાન ગૌ અભયારણ્ય માટે આવ્યું હતું। મને પણ એક ગૌશાળા નિમિત્તે અહીં બોલાવવામાં આવ્યો કે આપણે જે ગૌશાળા છે તેમાં એક ડાયરાનું આયોજન કરેલું છે અને ગાયોની બહુ સેવા માટે, ગૌ સેવા માટે દરેક મિત્રો અને વડીલો અને ખૂબ સેવા આપી રહ્યા છે અને એમાં ગોલપ નેસડાના આજે લગભગ 7 થી 8 મહિનાથી છોકરાઓ સેવા આપી અને ખૂબ લાભ લઈ રહ્યા છે। પણ એ લોકોએ દરેક ગામડે બાપુઓને બધા ભેગા થઈ અને ગામડે ગામડે ફર્યા અને બધાને જાગૃત કર્યા કે દરેક લોકો દરેક ગામથી ગાયો લઈને આવો અને સેવા કરો અને બધા સાથ સહકારથી અમને લાભ આપો અને આવો ગૌશાળા બહુ ભાગ્યે ચાલે એના માટે અમને પણ જાગૃત કરી રહી છે। હું દવે મુકેશ કુમાર દોડાલાલ શાસ્ત્રી ગોલપ નેસડાનો વતની છું। અહીંયા આગળ ભારેશ્વર મહાદેવનું સ્થાન છે। ગોલપ નેસડા કસ્ટમ રોડ માવસરી રોડ જાય છે, ત્યાં આગળ ભારેશ્વર મહાદેવનું પુરાણું સ્થાન છે, બહુ પુરાણું સ્થાન છે। ત્યાં આગળ 800 એકર જમીન છે શિવજીના સાનિધ્યની અંદર। ત્યાં આગળ બધા જ ગોલપ નેસડાના ભાઈઓ તેમજ આજુબાજુના ભાઈઓ દ્વારા બહુ મોટું ગૌ અભયારણ્ય બની રહ્યું છે। 50,000 નંદી ગૌમાતા રહી શકે એવી વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવશે અને બધા જ ભાઈઓ દ્વારા અહીંયા આગળ બહુ સેવા થઈ રહી છે। તો ગૌમાતાનું સંવર્ધન થાય, ગૌમાતાની રક્ષા થાય, પાલન થાય, નંદી મહારાજની રક્ષા થાય, પાલન થાય। આજુબાજુ જે ફરતી ગાયો છે, નંદી મહારાજ છે, એ જે તે ગાકળીઓ ન ખાય, એમના ઉપર કોઈ અત્યાચારો ન થાય, જે તે માણસો એમને ઉપાડી ન જાય, એના માટે અહીંયા આગળ એક બધી આજુબાજુની ફરતી ગાયોને એક જગ્યાએ એકત્રિત કરી અને એમની સેવા કરવાની છે। તો આજુબાજુના ગામોના બધા જ ગામોના બહુ સહયોગો છે। આજુબાજુના ગામોમાંથી બહુ ટ્રેક્ટરો ભરી અને ચાર આવી છે, ફાળો પણ બહુ આવ્યો છે અને આજે લોક ડાયરો છે એમાં પણ બહુ બધા ઉત્સાહી છે, બધા સારો એવો ફાળો પણ આપે છે અને ગોલપ નેસડાના યુવાનો છે એ બહુ સક્રિય છે। ભરડવા પછી તળાવ છે, અસારા છે, બાટવર, જલાણા, આજુબાજુના બધા જ ગામોના ભાઈઓ બહુ સક્રિય છે અને બહુ સેવા આપે છે। વારંવાર અહીંયા આગળ આવે છે અને સામેથી કહે છે મારા લાયક કોઈ સેવા હોય તો આપ કહેજો। કોઈ પૈસાથી આપે છે, કોઈ સમયથી આપે છે, કોઈ શરીરથી આપે છે, એને કેવી પ્રકારે બધા સેવા કરતા રહે છે। સરસ આ ગૌ અભયારણ્ય બની રહ્યું છે, ગૌ માતાની સેવા થશે। ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલું છે, છેલ્લું ગામ છે પાટણ। ગામમાં ખૂબ ખુશી છે। આ નેસડા ગોલપ ગામે ભારેશ્વર મહાદેવનું બહુ પુરાણું મંદિર છે। અહીં શિવલિંગને મોટું મંદિર બનાવેલું છે। અહીંયા 4-5 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા પણ થયેલી હતી। અત્યારે હાલ અહીં પાભરના એક બેંકમાં નોકરી કરતા નિલેશાનંદજી મહારાજના પ્રતાપે અહીં મોટી ગૌશાળા બની રહી છે અને મોટું અભયારણ્ય ગૌશાળા એમનું નામ આપવામાં આવ્યું છે ભારેશ્વર। અને અહીં લગભગ દુબઈથી પણ દાતાઓ આવી ગયા છે અને મોટા મોટા દાતાઓ અહીં આવી અને ખૂબ મોટો ફાળો આપ્યો છે।
અહીં 2 કરોડ સવા 2 કરોડની આસપાસ તો ખર્ચો થઈ ગયો છે અને આજે ડાયરો છે અને ગુજરાતના નામચીન કલાકારો કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી આવા બધા કલાકારો આજે આવવાના છે અને ખૂબ મોટો ડાયરો, ગુજરાતનો લગભગ પ્રથમ ડાયરો કહી શકાય એવો ડાયરો આજે અહીં થવાનો છે અને બહારના ખૂબ દાતાઓ આવવાના છે એવો અમને આશા છે.